દીકરો પાણી ગયો રે હા લાલા હા હાલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો પહેલા આપણે સરસ મજાનો બ્લોગ ચાલુ કરી દીધો છે. તો પહેલા બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય રામાપીર બાપુ. આ રામાપીર બાપુનું જય માં મેલડી રામા મંડળ આજ આપણે 15મો ભાગ મૂકી રહ્યા છીએ. 14ના ભાગમાં આપણને મસ્ત એક તમે રિઝલ્ટ આપ્યું છે, સારો રિસ્પોન્સ આપ્યો છે, આવો આવો રિસ્પોન્સ આપતા રહેજો. સરસ મજાનો આ 15મો ભાગ મૂકી રહ્યો છું. તો મસ્ત આખો ભાગ જોયો અને સારો લાગે ને તો કોમેન્ટમાં જય રામાપીર બાપુ લખી નાખજો. ચાલો આપણે આગળ હું તમને 15મો ભાગ દેખાડવા જઈ રહ્યો છું. તમે જુઓ ને કેવો લાગે મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જય રામાપીર બાપુ. હા પ્રભુ, હું જાણું છું, તમે જાણો છો કે રૂપિયા વાળા નો કહેવાવી, એવી રીતે એક દીકરે દીકરા વાળા પણ ન કહેવાવી. તો પ્રભુ આજ એવો બીજો પુષ્પ આપો કે આજ ભેરવા નામના રાક્ષસનો સંહાર કરી એવો મને બીજા પ્રભુ પુષ્પ આપો પ્રભુ. અરે લાડીલા, આજ તમે કોની માંગણી કરી રહ્યા છો એનું તો મને ભાન છે. હા પ્રભુ. અરે રાજવી, કદાચ જો કે બ્રહ્માંડના માલિકની જો માંગણી કરતા હોય તો મારે તમારા વચન જોઈએ છે. કહો રાજા અજમલ. હા પ્રભુ. જજો હો રાજવી કે રંગ પણ રીતે સદા ચડી જાય, પ્રાણ જાય, પણ કદાચ જો આ રાજા અજમલ વચન ફરી જાય ને તો વિચાર કરી લેજો કન્યાના વચને બંધાયા પહેલા. અરે પ્રભુ, આજ રઘુકુળ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય, રાજા અજમલના વચન ન જાય. હા લાલીલા, તો જાણું છો તો આજ તમને હું મારી
જીવન ચરિત્ર વિચાર ભજવાનો છું, દેખાડવાનો છું, આવવાનો છું, સાલ માસ દીધી બધી વસ્તુની તમને ઓળખાણ આપો એ પેલા તમે સાંભળજો કે જ્યારે તમારે સોયડી પોકરણ ધરા પર અવતાર ધારણ કરું હા પ્રભુ એ તમારી 56 વર્ષની લીલા થાય 52 વર્ષા પૂરું જેવા જયલતા જામા મદનની માલા માથે મુગટ હૈયા કરો હાર પહેરી જેવા મારા જન્મ થાય એવા હસતા મુકડા રાખી એવી જ મારી 56 વર્ષની લીલા પૂરી થાય ને સમાધિની વેળા આવે એવા જ હસતા મુકડા રાખી આ તમને સમાધિની વેળા સુધી લઈ જાઓ પડશે લાદી યજમાન વિચાર કરી લેજો. હા પ્રભુ વ્યસન પણ તમને આપવા હું તૈયાર છું. આ મારા જમણા હાથના વસન છે એ રીતે જન્મમાં ખુશ છું એ રીતે તમારી સમાધિ પણ હસતા વખતે તમને વળાવવા આવી એવો વસન આપો. જો જભો લાડીલા હૈયા પર બટા રાખી કાળજાને કટોળ કરી અને કદાચ ને જો આંખની અંદર આંસુડો આવે છે તો કનૈયા પણ તમને યાદ કરાવશે હો લાડીલા. હા પ્રભુ વિચાર કરી લેજો. જરૂર. હા ભક્તરાજ તો આજ મારી અમરલાલના બીજા પુષ્પ તમને આપું છું. જલાલીલા આજે મારી અમરલાલના બીજા પુષ્પ આપો એ જે અખિલ બ્રહ્માંડનો માલિક કાળિયો ઠાકર જરૂરને તમારા વાંજ્યના મેળાના ભાગે છે કહો ભક્તરાજ હજી મને તમારા મુખ કેમ ઉદાસ દેખાય છે. અરે પ્રભુ બબે પુષ્પ આપ્યા તો આજ પેલા પુષ્પનું નામ સૌ રાખો પ્રભુ તેની વાત કરો પ્રભુ. લાલીલા તો સાંભળજો લાલીલા એવા રાખજો રાખજો વીરમ દેવનું નામ જો હા પ્રભુ હા એવો વાંજ્યો ના મેળના રે વીરો મારતા હરશે. હા પ્રભુ રાખજો રાખજો રામ દેવનું નામ જો એવો યાની મેળો કરતા ભોલાવતા હરશે. હા દીનાનાથા. હા લાલા હા હા દીનાનાથા. હા પ્રભુ સાલ અને નિધિ પણ આપી દીધી છે, નામ પણ આપી દીધા છે. હજુ મને કેમ લાગે છે કે તમારા મુખ મને ઉદાસ દેખાય છે. હા પ્રભુ આજ બધા કહે છે કૃષ્ણ કપટી કહેવાય, કૃષ્ણ જુતારો કહેવાય. આજ બોલે કાલે ફરી પણ જાય. તે માટે પ્રભુ આજ તમારે મને હાથવાથ એવા વસન આપવા પડે જુગ જુગની મહિમા યાદ રહી જાય એવા આપણે હાથવાથ વસન આપો પ્રભુ. અરે લાડીલા આજ આટલા વસન આપા આજ આટલા વસન દઈ ચૂકો છું, હજુ કોઈ કન્યા પર તમને ભરોસો નથી. અરે પ્રભુ આજે ભરોસો ન હોય તો ગોકુળની ગોપીઓને જઈને પૂછો. માખણ સોની ખાધા છે, કેટલાના મટકા ફોડ્યા છે. પ્રભુ આજે મને કેમ વિશ્વાસ આવે તમારી ઉપર? તો સાંભળી લો લાડીલા અજમલ તારે ભક્તિમાં અજમલ તારા રંગમાં રંગાઈ ગયો રે હું તો ખાનામાંથી દીકરો બની ગયો રે. હા લાલા હા એ પિતા બાબા મને છોડી દે હા લાલા હા એ અજમલ જીના બાળ મને
કરો રે બની કરો રે હા ભાનુડા હા એ ઉદે મારી કરો હા ભાનુડા હા હવે તો માન્યતા એવું કે નહીં હા પ્રભુ કહો લાડીલા હજી મને તમારા મન અને મન ઉદાસ કેમ દેખાય છે હા પ્રભુ આજ ગોકુળ મથુરાની માલપા તમારી રાસલીલા વખણાય છે પ્રભુ ભક્ત રાજને તમારી રાસલીલા જોઈ છે પ્રભુ આજ તમારી રાસલીલાના દર્શન કરાવો હા લાડીલા પાણી મારા સોનાના સિંહાસન ઉપર બિરાજમાન થઈ જાઓ સોય સોય ગોપી બોલાવી ગંગોલાવાળો બોલાવી હે બી મારી રાસલીલાના દર્શન કરાવું હા પ્રભુ રાધિકા એ રાસે રમવાને વેરદી લાવજે રમવાના વેરદી લાવજે
ગોકુળ સરગો ગામડો એ ત્યાં પરણે રાજાની રે ગાન નમો માયાવો રે એ તારી સાધો સાડ્યો આકાશ નમો માયાવો રે Bola dungara, bola kaya sayada salone. Bola dungara, bola kaya sayada salone. Bola lele lo, lele tane tane atu tume.
એ પણ તમે વાસી મેલેરાય આવજો. અરે રે અમારી સગી ગણગણા ડાબી. આજે વૃક્ષ માણિક હુને પ્રભુ સાંભળો રે. કરું તમને અમાર દિલડાની વાત. વૃક્ષ માણિક હુને પ્રભુ સાંભળો રે. પછી મારે કોનો રે તમે રે જમાના પોકરણ ગઢ મારે. હરે સોના તમે પોકરણગઢ અવતાર ધારણ કરવાનું છે ના? તો પછી અમારે કોનો આધાર ભરવો? લક્ષ્મણી આજ આવું વેલા આપ સડી ગયો. આજ હું તો જવાનો છું, તમને પણ લેતો જવાનો છું. ઉમરગઢના સોઢા રાજાને કીધું તમે અવતાર ધારણ કરજો. તો હાલો મિત્રો, કેવો લાગ્યો તમને 15મો ભાગ? સરસ મજાનો લાગ્યો ને? તો સરસ મજાનો આવા નવા ભાગ આપણી પાસે હજી કેટલાય પડેલા છે. તો ખાસ કરીને મારો બ્લોગ આખો જોજો ને ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય રામાપીર બાપુ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે કાલે મળશું આપણે 16 ભાગની અંદર. આ ભાગ અહીંયા પૂરો કરવો છે. ત્યાં સુધી